લીલિયા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો. જલારામ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. સમાજની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ તુષારભાઈ જોશી સહિતના મહાનુભાવનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. વિવિધ અભ્યાસ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા યુવા બ્રહ્મ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. લીલિયા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના નેજા નીચે લીલિયા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના બાળકોનો એટલે કે એક વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું છે. આ સમારંભનું નામ રાખ્યું છે પ્રસિદ્ધિની પરાકાષ્ઠા અને પરિશ્રમની પરાકાષ્ઠા અને પ્રસિદ્ધિનું સન્માન. જે નાના બાળકોએ અભ્યાસમાં પરિશ્રમ કર્યો છે તેમનું સન્માન અમે આજ રોજ કરવાના છીએ અને કર્યું છે. તેમાં દરેક વિદ્યાર્થીઓને એક સ્મૃતિરૂપે ભેટ આપવામાં આવી છે અને રોકડ રકમનો પુરસ્કાર આપણા ભામાશા બ્રહ્મ સમાજના કૌશિકભાઈ પંડ્યા તરફથી આપવામાં આવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ કરવામાં આવ્યું છે. તે સમયે તે પ્રસંગે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તુષારભાઈ જોશી, એડવોકેટ બકુલભાઈ પંડ્યા, એડવોકેટ અજયભાઈ પંડ્યા, તેજસ ત્રિવેદી સહિતની ટીમ પણ હાજર રહેલી અને તેમનું પણ આજરોજ જિલ્લામાંથી પધારેલા હોય તમામ મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલું. અને આ બ્રહ્મ સમાજનો કાર્યક્રમ અમે જે આજરોજ યોજ્યો છે તેમાં એક સુંદર રીતે આયોજિત થયું છે અને આવતા વર્ષના દાતા પણ મળી ગયા છે. ભોજનના દાતા, સ્મૃતિ ભેટના દાતા, તમામ દાતાઓનું આયોજન 2027નું પણ થઈ ગયું. તેની મને ખુશી છે. ઉપરાંત બ્રહ્મ સમાજની અંદર લીલિયા તાલુકામાં ક્યાંય પણ અઘટિત પ્રસંગ બને ત્યારે ત્યાં આવેલા મહેમાનોને અમે જમાડવાનું એક કૃતજ્ઞ કાર્ય કરી રહ્યા છીએ. આ કાર્યની મને અત્યંત ખુશી છે. આવા પ્રસંગે બ્રહ્મ સમાજને ઉપયોગી થઈએ અને બ્રહ્મ સમાજ માટે સતત અમે કાર્યશીલ રહીએ તેવી અમારી અભ્યર્થના છે. એ માટે અમોને તમામ કાર્યકર્તાઓને ખાસ કરીને આજના યુવાન ટીમ જયેશભાઈ મહેતાની ટીમને હું ધન્યવાદ આપું છું કે છેલ્લા 5 વર્ષથી મને પ્રમુખ તરીકે ખબર પણ નથી પડી. તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે. ખૂબ પરિશ્રમ કર્યો છે. આ તકે અમારા પત્રકાર મિત્રો પણ સતત અમને મદદ કરતા રહે છે, અમને પ્રોત્સાહિત કરતા રહે છે. એ બદલ એનો પણ આભાર માનું છું. અને આજનો કાર્યક્રમ સફળ થયો છે એ માટે વડીલો, મુરબ્બીઓના આશીર્વાદ, નીલકંઠ મહાદેવસિંહના આશીર્વાદ, નાગનાથ દાદાના આશીર્વાદ, પત્રકાર મિત્રોની સહશુભેચ્છાઓ અને વડીલોની આકાંક્ષાઓને કારણે અમે આ સુંદર આયોજન કરી શક્યા છીએ. એટલી અભિનંદન વિનપું છું. જય નીલકંઠ મહાદેવ.